નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોવાનું છે જે ત્રિમાસિક કસોટી આપણી એક્ઝામ જે ચાલુ થઈ રહી છે ઓગસ્ટ 2026 ધોરણ 4, જેમનો વિષય છે ગુજરાતી. એમનું અહીંયા પ્રેક્ટિસ પેપર છે, કુલ ગુણ છે એમના 40 અને એક્ઝામની તારીખ છે 18/8/2026. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાનું છે. તો જોઈએ અને આગળ વધીએ. જો અહીંયા લખેલું છે ત્રિમાસિક કસોટી 2026-27 ધોરણ 4, વિષય જેમનો છે ગુજરાતી, પ્રકરણ નંબર છે 1 અને 2, કુલ ગુણ છે એમના 40, જેનો સમય છે બપોરે 11 થી 1, તારીખ છે 18/8/2026 અને વાર છે મંગળવાર. આગળ વધીએ આપણે પ્રશ્નપત્ર તરફ. પ્રશ્ન નંબર 1, આપેલ વાક્ય સાથે બંધ પેસતા અર્થ ધરાવતું વાક્ય જે છે એને પસંદ કરવાનું છે. જો અહીંયા આપણને એક સવાલ આપેલો છે, એના નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે, તો એના ઉપર આપણે અહીંયા સવાલ વાંચવાનો અને એને જે બંધ બેસતું એને રિલેટેડ હોય એ આપણે અહીંયા જવાબ લખવાનો છે. તો પહેલું આપણને આપેલું છે મહેશ રડતા આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. એટલે આપણે રડતા હોય ને ક્યારેક ક્યારેક આપણને વાગી જાય, મમ્મી એમ કે અરર અહીંયા જો ખાબોચિયું ભરાઈ ગયું, હવે તો રોવાનું બંધ કર, જો કીડી મરી ગઈ, એવું કહી ને મમ્મી. તો આ એના પપ્પા એને એવું કહેતા હશે કે મહેશ રડતા આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. જો તો ખરા. હવે આપણે એનો અર્થ, એને જે બંધ બેસતું વાક્ય જે છે આ 4માંથી કયું આવે છે જોવાનું છે. તો માં આપેલ છે મહેશ ખૂબ હસવા લાગ્યો હશે. નહીં, જવાબ ખોટો છે. હસતો હોય તો થોડું આપણે એમ કહીએ કે આ રોવાનું બંધ કર. જવાબ શું આવશે? તો કે બ આપેલો છે મહેશ ખૂબ જ રડ્યો. મહેશ ખૂબ રડ્યો હશે એટલે બધા એવું કીધું હશે કે જો તો ખરા અહીંયા ખાબોચિયું ભરાઈ ગયું, હવે તો રોવાનું બંધ કર. ઓપ્શન નંબર શું આવશે આપણો? બ. સવાલ નંબર 2, ખિસ્સું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. એટલે ખિસ્સું એકદમ કડક ને ફાકડું થઈ ગયું. આપણને કોઈ ખીજે તો આપણે કેવા બિચારા ડરી જાય, હાફડા ફાફડા થવા માંડવી ને, તો એ બિચારું એ શું કરે છે? જો અહીંયા આપણને ઓપ્શન નંબર ક આપેલો છે, તો જવાબ આવશે ઓપ્શન નંબર ક. ખિસ્સું બિચારું બોલતું બંધ થઈ ગયું. આપણને કોઈ ખીજે તો આપણે હાફડા ફાફડા થઈ આમ ગભરાઈ જાવી, આમને ઊભા રહી જાવી, કાંઈ બોલવી નહીં, ચાલવી નહીં, તો ખિસ્સું પણ બોલતું બંધ થઈ ગયું, એવું આપણે અહીંયા લખી શકીએ. આગળ વધીએ. ત્રીજું છે ખિસ્સાને જોઈ સૂગ ચડે. એટલે આપણે ક્યારેક ગંધારી વસ્તુ કોઈક જોઈ જાય ને તો આપણને આમ અમુક વસ્તુ એવી હોય ને તો આપણને આમ સૂગ ચડે, હૂગ ચડે કે આમ કેવું ખરાબ છે, આમ અડવું પણ આપણને ગમે નહીં, એવું હોય. તો પહેલું આપણને આપેલું છે ખિસ્સાને જોઈને મજા પડે નહીં. મજા પડે તો આપણને કાંઈ ન થાય, આનંદ આવે, સૂગ થોડી ચડે. બ આપેલું છે ખિસ્સું નવું અને મજાનું બની ગયું હશે એટલે આપણને સૂગ ચડે નહીં, એવું ન થાય. ખિસ્સાને અડકવું પણ ગમતું નહીં હોય. હા, ખિસ્સું એકદમ ગંધારું હશે એટલે એને અડવું નથી ગમતું એટલે આપણને સૂગ ચડે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ક. પ્રશ્ન નંબર 2, રેખાંકિત શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકવાનો છે. અહીંયા જે આપણને અહીંયા લીટી કરેલો જે શબ્દ છે ને ખોટો શબ્દ આપેલો છે, તો નીચેથી આપણે શોધીને એના સાચો જવાબ લખવાનો છે. મારી લંગડી રમવાની મજા પડી ગઈ. આ વાક્ય એકદમ ખોટું છે. મારી લંગડી રમવાની મજા પડી ગઈ કોઈ બંધ બેસતું વાક્ય છે નહીં. તો અહીંયા શું આવે? મને લંગડી રમવાની મજા પડી, અમે લંગડી રમવાની મજા પડી, તું લંગડી રમવાની મજા પડી ગઈ, કે તેમણે લંગડી રમવાની મજા પડી ગઈ. તો સારું એવું બંધ બેસતું વાક્ય કયું બને? તો કે મને લંગડી રમવાની મજા પડી ગઈ. ઓપ્શન નંબર એ. બીજું છે તે પુસ્તક વાંચું છું. તો કયું? તો આપણે જોઈએ આમાં અમે પુસ્તક વાંચું છું, તે પુસ્તક વાંચું છું, મને પુસ્તક વાંચું છું, કે હું પુસ્તક વાંચું છું. તો આપણે જવાબ શું આવશે? કે અહીંયા હું જવાબ આવશે કે હું પુસ્તક વાંચું છું. ત્રીજો સવાલ, તેમને બજારમાં જઈ રહ્યા છે. કોઈ બંધ બેસતું વાક્ય છે નહીં. તો જોઈએ તેમને બજારમાં જઈ રહ્યા છે, તો અહીંયા શું આવે? હું બજારમાં જઈ રહ્યા છે નો આવે એવું. તેઓ બજારમાં જઈ રહ્યા છે, હા એવું આવી શકે. તું બજારમાં જઈ રહ્યા છે નહીં. કોઈ બે વ્યક્તિ હોય તો જ આપણે કહીએ ને જઈ રહ્યા છીએ છે, બરાબર. મને બજારમાં જઈ રહ્યા છે કોઈ બંધ બેસતું વાક્ય નથી. તો આપણો જવાબ શું આવશે? તેઓ બજારમાં જઈ રહ્યા છે. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ 2 વાક્યોના આધારે સાચો શબ્દ શોધીને લખવાનો છે. દરેકનો 1 ગુણ છે. એક જવાબ સાચો, 1 માર્ક્સ લઈ જાઓ. 2 જવાબ સાચા, 2 માર્ક્સ લઈ જાઓ. તો ઉદાહરણ તરીકે આપણને વાક્યોના આધારે જો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે, તો પહેલા આપણે એક્ઝામ્પલ સમજીએ.
ઉદાહરણ આપેલું છે કે દિયા નામની જે છોકરી છે ને કહે છે કે સાચવીને ચાલજે, આગળ પાણી ભરેલા નાના નાના ખાડા છે. જો સાચવીને ચાલજે, અહીંયા આગળ આગળ શું છે તો કે વરસાદ આવ્યો છે એટલે નાના નાના ખાડા ભરેલા છે. તો પ્રિયા કહે છે હા જો ખાબોચિયામાં પગ પડ્યો તો કપડાં ગંદા થશે. ખાબોચિયું જે છે પાણીના ખાડા છે એને શું કીધું છે અહીંયા? ખાબોચિયું કીધું છે. ખાબોચિયામાં પગ પડશે તો કપડાં કેવા થશે તો કે ગંદા થઈ જશે. તો અહીંયા આપણને લખેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કહીએ ને એવી રીતે આપણને પૂછેલું છે કે પાણીથી ભરેલો નાનો ખાડો જેને શું કહેવામાં આવે છે તો કે ખાબોચિયું કહેવામાં આવે છે. જવાબ અહીંયા જ આપેલું છે તો આપણે લખવાનું ખાબોચિયું. આ ઉદાહરણ હતું. હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ તો અહીંયા આપણને ત્રિમાસિક કસોટી જે છે ઓગસ્ટ 2026 ધોરણ 3 થી લઈને 8 ના પ્રેક્ટિસ પેપર જો કોઈને 40 ગુણના જોઈએ તો તેમની કિંમત માત્ર ને માત્ર કેટલી છે? 25 રૂપિયા છે. અને જો કોઈ શિક્ષકો આપણા વિડીયોઝ જોઈ રહ્યા છે અને તેમને પોતાની સંસ્થાના નામવાળા લોગોવાળા પેપર જોઈએ તો એ પણ પેપર મળી જશે જેમની કિંમત માત્ર ને માત્ર 25 રૂપિયા છે. વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. આગળ વધીએ. પહેલો સવાલ છે નીલ કહે છે શું કહે છે કે મારા પપ્પા કહેતા હતા કે કરશન કાકાની દુકાનેથી જે વસ્તુ લાવીએ ને તે મજબૂત અને ટકાઉ નથી. કરશન કાકા નામના એક કાકા છે ત્યાંથી આપણે જે પણ વસ્તુ લાવીને કોઈ દિવસ ટકાઉ નીકળતી નથી. એના પપ્પા એવું કહે છે. તો નીતિન કહે છે હા સાચું પપ્પા, આવો તકલાદી સામાન વેચનારને ત્યાંથી ખરીદી જ ન કરાય. શું કહે છે? હવે તકલાદી જે કોઈ વસ્તુ ટકાઉમાં ન હોય ને એને શું કહેવાય? તકલાદી. ઝડપથી તૂટી જાય એવી તકલાદી વસ્તુ હોય ને ત્યાંથી આપણે ખરીદી જ ન કરાય. તો અહીંયા આપણને શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો કીધું હોય તો અહીંયા આપણે શું લખી શકીએ? મજબૂત અને ટકાઉ ન હોય તેવું શું હોય તો કે તકલાદી. મજબૂત અને ટકાઉ ન હોય ને શું કહેવાય? તકલાદી. બીજું છે દાદા કહે છે અમારા સમયમાં તો કોઈ પણ પ્રશ્ન હોય, ઝઘડો હોય કે તકરાર થાય ત્યારે એના માટે નક્કી કરેલા 5 માણસોની મંડળી તપાસ કરે એટલે નીવડે પ્રશ્નનો હલ થઈ જાય. દાદાના સમયમાં, પહેલાના સમયમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ઝઘડો થાય, એકાબીજા બાંધી પડે તો શું થાય કે નક્કી કરેલા કોઈ પણ 5 વ્યક્તિ હોય ને એ પ્રશ્નનો હલ લાવી દે એટલે કે પ્રશ્નનું નિવારણ લાવી દે કે એનું સોલ્યુશન લાવી દે. અને જેમીન કહે છે શું કહે છે? હે દાદા ત્યારે લોકો કોર્ટમાં નહોતા જતા, ત્યારે કોર્ટ નહોતી, અદાલત નહોતી એવી. દાદા કહે અમારે ત્યારે કોર્ટ એટલે શું હતું? પંચાયત. શું હતું? પંચાયત. જોઈએ દાદાએ શું કીધું કે નક્કી કરેલા કોઈ 5 માણસોની મંડળી તપાસ કરવા આવે તો અહીંયા અમારે શું હતું? ખાલી પંચાયત હતી ત્યારે. તો અહીંયા આપણને પૂછેલું છે ઝઘડાના નિવેડા માટે 5 માણસોની મંડળી એટલે શું આવશે તો કે પંચાયત. જો દાદાએ કીધું ને નક્કી કરેલા કોઈ પણ 5 માણસોની મંડળી તપાસ કરે તો દાદાએ શું કીધું કે અમારે ત્યારે શું હતું? ખાલી પંચાયત. તો અહીંયા જવાબ આપણે આવશે પંચાયત. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જે આપણને શબ્દ આપેલો છે એનો અર્થ લખવાનો છે ને વાક્ય આપણે કોઈ પણ લખી શકીએ છીએ. બરાબર. અહીંયા આપણને શબ્દ આપેલો છે સુગંધ તો અહીંયા આપણે લખ્યો છે એનો અર્થ કે સારી વાસ અથવા તો ખુશ્બુ. ખુશ્બુ આપણે જે સ્પ્રે છાંટીએ તો મમ્મી એમ કહે કે બહુ સરસ મજાની તારે પાસેથી સુગંધ આવે છે, સરસ મજાની ખુશ્બુ આવે છે. તો અહીંયા આપણે એનો અર્થ લખ્યો છે ખુશ્બુ. અને વાક્ય મેં લખ્યું છે અહીંયા બગીચામાં ફૂલોની સુગંધ ફેલાઈ રહી હતી. બરાબર. આગળ વધીએ એના સવાલ તરફ. એ આપણું હતું એ શું હતું તો કે એક્ઝામ્પલ, ઉદાહરણ હતું. પહેલું છે નસીબ. નસીબનો અર્થ આપણે અહીંયા લખેલું છે ભાગ્ય અથવા તો કિસ્મત. અહીંયા મેં વાક્ય લખેલું છે સારા નસીબને કારણે તેને સફળતા મળી. અહીંયા તમે કોઈ પણ વાક્ય લખી શકો છો કે સામેવાળાના નસીબ સારા હતા એવું પણ લખી શકો છો. બીજું છે મહેનત. મહેનતનો અર્થ આપણે લખેલો છે અહીંયા પરિશ્રમ અથવા તો શ્રમ. તો વાક્ય મેં લખ્યું છે મહેનત કરનાર વ્યક્તિને હંમેશા સફળતા મળે છે. બરાબર. હિંમત ન હારનારને પણ હંમેશા સફળતા મળે છે એવું પણ તમે એ વાક્ય બનાવી શકો છો. પ્રશ્ન નંબર 5. ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકનો 1 માર્ક્સ છે. બરાબર. તો ફકરો પહેલા આપણે વાંચી લઈએ. એક સુંદર બગીચો હતો, તેમાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા, ઊંચા ઝાડ પર મીઠા ફળ લાગ્યા હતા અને વાદળી આકાશમાં સફેદ વાદળો તરતા હતા. નાના બાળકો રંગબેરંગી પતંગિયાઓ પાછળ દોડતા હતા. એક હોશિયાર છોકરો અને એક ડાહી છોકરી બેન્ચ ઉપર બેસીને શું કરતા હતા? રમત રમતા હતા. હવે પેરેગ્રાફ ઉપરથી આપણને સવાલ
સવાલ જવાબ પૂછેલા છે તો જોઈએ. પહેલું આપણને આપેલું છે બગીચામાં શું શું હતું. તો બગીચામાં શું શું હતું તો કે રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા, ઝાડ ઉપર મીઠા મીઠા ફળ હતા, વાદળી આકાશમાં, સોરી નથી લખવાનું, હા વાદળી આકાશ દેખાતું હતું આપણને, હા, અને સફેદ વાદળો પણ દેખાતા હતા. તો આપણે અહીંયા જવાબ લખી શકીએ. શું લખવાનું છે કે બગીચામાં રંગબેરંગી ફૂલો, ઊંચા ઝાડ, મીઠા ફળ, વાદળી આકાશ અને સફેદ વાદળો હતા. સવાલ નંબર 2 તરફ આગળ વધીએ. વાદળો અને આકાશના રંગો કેવા હતા? વાદળનો રંગ આપણને પણ કીધો હતો અને આકાશનો રંગ પણ કીધો હતો. તો શું કીધું હતું કે વાદળો સફેદ હતા અને આકાશ કેવું હતું? વાદળી. વાદળી આકાશમાં, સફેદ વાદળો હતા ને, તો અહીંયા આપણે લખી શકીએ કે વાદળનો રંગ સફેદ હતો અને આકાશનો રંગ કેવો હતો? વાદળી હતો. ત્રીજો સવાલ છે પતંગિયા અને ફૂલોમાં શું સરખું હતું? તો શું સરખું હતું? બંને કેવા હતા? રંગબેરંગી હતા. તો અહીંયા આપણે લખી શકીએ પતંગિયા અને ફૂલો બંને રંગબેરંગી હતા. ચોથું છે ફકરામાંથી વૃક્ષનું વર્ણન કરતું વાક્ય શોધીને લખવાનું છે. જો આ પેરેગ્રાફ છે એમાંથી વૃક્ષનું વર્ણન કરતું હોય એવું વાક્ય કયું છે તો કે આ છે, ઊંચા ઝાડ પર મીઠા ફળ લાગ્યા હતા. તો આપણે એ લખી શકીએ ઊંચા ઝાડ ઉપર મીઠા ફળ લાગ્યા હતા. પાંચમું છે વાદળી આકાશમાં સફેદ વાદળો તરતા હતા એટલે? વાદળી આકાશ હતું એમાં સફેદ વાદળો તરતા હતા એટલે શું? તો ઓપ્શન નંબર એ આપેલો છે વાદળો માણસની જેમ પાણીમાં તરતા હતા. આવું તો કઈ હોય ન હોય. વાદળો એકબીજાને ધક્કા મારતા હતા એટલે આપણે આવું કીધું હશે? નહીં, આવું તો ન જ હોય ને. વાદળો હવામાં ફરતા હતા, હા, એટલે કઈ શીખવું હોય કે વાદળી આકાશ જે છે એમાં સફેદ વાદળો હલતા હતા, વાદળો તરતા હતા. તો આપણે એ લખી શકીએ કે વાદળો હવામાં શું કરતા હતા? ફરતા હતા. ઓપ્શન નંબર સી. આગળ વધીએ. જો અહીંયા આપણને આપેલું છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું જે અહીંયા પુસ્તક આપણને આપેલું છે એમાં અત્યારે 50% ફ્લેટ ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ માત્ર ને માત્ર 350 રૂપિયા છે. આ બંને પુસ્તક એક સાથે મળી જશે અને વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 મુદ્દાને આધારે વર્ણન કરવાનું છે. જો અહીંયા મુદ્દો આપણને આપેલો છે ને એના આધારે વર્ણન કરવાનું છે. તો પહેલું આપણને આપેલું છે મારું પ્રિય પુસ્તક, મને જે ગમતું હોય મારું પ્રિય પુસ્તક વિશે. તો અહીંયા આપણને મુદ્દા આપેલા છે. શું આપેલું છે તો કે પુસ્તકનું નામ, ક્યાંથી મેળવ્યું છે એમાંથી શું ગમ્યું અને શા માટે તમને ગમ્યું, એટલું આપણે લખીએ ને એટલે સરસ મજાનો એક પેરેગ્રાફ આપણો બની જાય. તો પુસ્તકનું નામ મેં લખ્યું છે, મારા પુસ્તકનું નામ પંચતંત્રની વાર્તાઓ છે. આ પુસ્તક મેં મારી શાળાના પુસ્તકાલયમાંથી મેળવ્યું છે. આ પુસ્તકમાં અનેક રસપ્રદ અને બોધપ્રદ વાર્તાઓ છે જેમાં મને ઇન્ટરેસ્ટ થાય, મતલબ આપણને વાંચવું ગમે અને એમાંથી કોઈ સારી એવી આપણને શીખ મળે એવું આ પુસ્તક છે. મને આ પુસ્તકની વાર્તાઓ અને તેમાંથી મળતી શીખ ખૂબ ગમે છે. એ પુસ્તક પણ ગમે છે અને એમાંથી જે મોરલ, એમાંથી જે શીખ મળે છે એ આમને ખૂબ ગમે છે, મને ખૂબ ગમે છે. આ પુસ્તક આપણને સમજદારી, સત્ય અને સારા વર્તનનો પાઠ શીખવે છે. તેથી આ પુસ્તક મને ખૂબ જ પ્રિય છે. અહીંયા તમને જે પુસ્તક ગમતું હોય તમે લખી શકો છો કે મને જોક્સનું પુસ્તક ગમે છે તો એ લખી શકો છો. બીજું કોઈ પણ ગમે તે તમે લખી શકો છો. હવે અથવામાં આપણે બીજું લખ્યું છે અહીંયા મારા સપનાનું ઘર, આવો સવાલ પૂછેલો છે અને એમાં આપણને મુદ્દા આપેલા છે તમારું ઘર કેવું હશે. તો ઇમેજિન, વિચાર કરવાનો છે આપણે કે કેવું હશે, કેવું બનાવશો તમે, કેવું બનાવવા માંગો છો ઘર, તમારા ઘરમાં કેવું સુશોભન કરશો. આપણે એમાં અત્યારે બહુ જ નીકળ્યું છે સુશોભનનું, તો આપણે એને કેવું ડેકોરેશન કરશું એ આપણે લખવાનું છે. તો જોઈએ, મેં લખ્યું છે કે મારા સપનાનું ઘર ખૂબ સુંદર, મોટું અને સુવિધાઓથી ભરેલું હશે. મારા ઘરમાં હવા પ્રકાશ સારી રીતે આવે તેવી વ્યવસ્થા હશે. ઉજાળો આવે, આમ પ્રકાશ આવતું હોય તો આપણને ઘરમાં રહેવાનું ગમે. હવે અંધારું હોય તો આપણને ગમે નહીં. એટલે અહીંયા મેં લખ્યું છે કે મારા ઘરમાં હવા અને પ્રકાશ સારી રીતે આવે તેવી વ્યવસ્થા હશે. હું મારું ઘર મજબૂત અને પર્યાવરણને અનુકૂળ રીતે બનાવું છું. ઘરની આસપાસ સુંદર બગીચો અને વૃક્ષો હશે. ઘરમાં સુંદર રંગો, ફૂલો, ચિત્રો અને આકર્ષક વસ્તુઓથી સુશોભન કરીશ. મારા ઘરમાં બધા પરિવારના સભ્યો પ્રેમ અને આનંદથી સાથે રહીશું. હવે તમે તમારી રીતે અહીંયા કંઈ પણ લખવું હોય તો એ લખી શકો છો. બધાએ પોતપોતાના વિચારો અહીંયા વ્યક્ત કરવાના છે. આગળ વધીએ.
પ્રશ્ન નંબર 7, નીચે આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દમાં કરવાનું છે. અહીંયા આપણને ચિત્ર આપેલું છે તો એનું વર્ણન કરવાનું છે કે આ ચિત્રમાં એક હાથી છે, ઝાડ છે, સાપ છે, હરણ છે, જો અહીંયા સિંહ દેખાય છે, જંગલનો રાજા દેખાય છે. તો જોઈએ આપણે, અહીંયા મેં મારી રીતે લખ્યું છે તો તમારે તમારી રીતે લખવું હોય તો એ પણ લખી શકો છો. જો વાક્ય આડાઅવળા થાય ને તો પણ ચાલે. આપણે લખ્યું છે આ ચિત્રમાં એક સુંદર જંગલનું દ્રશ્ય છે. જો આટલા બધા પ્રાણીઓ છે તો એ કઈ સોસાયટીમાં તો ન હોય, પ્રાણીઓ ક્યાં હોય? જંગલમાં હોય. તો અહીંયા મેં લખ્યું છે કે અહીંયા ચિત્રમાં સુંદર જંગલનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. જંગલમાં મોટા મોટા વૃક્ષો અને રંગબેરંગી ફૂલો છે. જો અહીંયા મને વૃક્ષો દેખાય છે અને અહીંયા મને ફૂલો દેખાય છે તો મેં અહીંયા લખ્યું છે કે જંગલમાં મોટા મોટા વૃક્ષો અને રંગબેરંગી ફૂલો છે. ચિત્રમાં હાથી, સિંહ, હરણ અને સાપ જેવા પ્રાણીઓ જોવા મળે છે. જો હાથી છે, સિંહ છે, હરણ છે, સાપ છે, એવા અલગ અલગ પ્રાણીઓ મને દેખાય છે. તો અહીંયા મેં લખ્યું છે ચિત્રમાં મને હાથી, સિંહ, હરણ અને સાપ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આકાશમાં પક્ષીઓ ઉડતા દેખાય છે. જો અહીંયા આપણને પક્ષીઓ ઉડતા દેખાય છે તો મેં લખ્યું છે એક બાજુ નદી વહે છે જેમાં માછલીઓ અને જળચર પ્રાણીઓ છે. જો અહીંયા નદી જેવું દેખાય છે તો એમાં આપણને જળ બિલાડી જેવું દેખાય છે અને માછલીઓ દેખાય છે. એટલે મેં લખ્યું છે કે અહીંયા જળચર પ્રાણીઓ પણ છે અને માછલીઓ પણ છે. જંગલનું વાતાવરણ શાંત અને સુંદર લાગે છે. જો અહીંયા શાંતિ વાળું હોય ને એવું લાગે છે. આ ચિત્ર આપણને પ્રકૃતિ અને પ્રાણીઓના રક્ષણનો સંદેશ આપે છે. અહીંયા તમે તમારી રીતે પણ લખી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 8, સંવાદ પછી આગળ શું થઈ શકે છે? 3 વાક્યોમાં લખવાનું છે. જો આ સંવાદ વાંચવાનું અને આગળ વિચારવાનું, આપણી વિચાર શક્તિ કેટલી છે ને એ જોવાનું કે આમાં આપણે શું લખી શકીએ. તો શિયાળ કહે છે કે રાજાજી, આપણા જંગલમાં નવો તહેવાર ઉજવવાનો છે. રાજાજીને કહે છે શિયાળ કે આપણા જે શહેર છે, આપણું જે જંગલ છે એમાં કંઈક નવો તહેવાર ઉજવવો છે. સિંહ કહે છે વળી કયો તહેવાર તમારે ઉજવવો છે? શિયાળ કહે છે કે રાજાજી, તમારા જન્મદિવસનો બધો રંગ ચંગે ઉજવવા માંગે છે. તમારો જે જન્મદિવસ છે ને એ બધા રંગે ચંગે ઉજવવા માંગે છે, આમ ખૂબ ખુશીથી ઉજવવા માંગે છે. સિંહ કહે છે એમ, બહુ સરસ. લે, શિયાળ કહે છે પણ હવે આપણે વિચારવાનું છે કે શિયાળ હવે આગળ રાજાને શું કહેશે. તો અહીંયા મેં લખ્યું છે કે રાજાજી, તમારા જન્મદિવસની ઉજવણી માટે બધા પ્રાણીઓ ભેગા થશે પણ એક સમસ્યા છે. જો શું કહે છે શિયાળ કે તમારા જન્મદિવસ માટે બધા ભેગા તો થશે પણ એક સમસ્યા છે. તો સિંહ એમ કહેશે કે એમ, કઈ સમસ્યા છે વળી? શિયાળ કહે છે જંગલને સુંદર બનાવવા માટે આપણે સૌએ મળીને શું કરવું પડશે? પહેલા તો સફાઈ કરવી પડશે. કેમ? તો કે બર્થડે છે, બર્થડે સેલિબ્રેટ કરવો છે રાજાનો, તો કંઈક આમ સ્વચ્છ જગ્યા તો હોવી જોઈએ ને. એવું મેં અહીંયા મારી રીતે લખ્યું છે. તમે એમ પણ લખી શકો કે રાજાના જન્મદિવસની ઉજવણી કરવામાં એક સમસ્યા છે. તો સિંહ એમ પૂછે કે કેમ? તો શિયાળ એવું પણ કહી શકે કે તમારાથી બધા પ્રાણીઓ ડરે છે. કેમ? તો કે સિંહ તો જંગલનો રાજા છે, ગમે તેનો ગમે ત્યારે શિકાર પણ કરી શકે. તો એવું પણ લખી શકો. બધા પોતપોતાના વિચાર અહીંયા લખી શકે છે. પ્રશ્ન નંબર 7, કવિતાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા આપણને કવિતા આપી છે. લેને તારી લાકડી ને લેને તારી કામળી, વાછરું ચરાવવા નહીં જાઓ માવલડી, માખણ તો બલભદ્ર ખાધું, અમને આપી ખાટી છાસલડી. આગળ જોઈએ. વૃંદાવનને માર્ગ જતા પગમાં ખૂંચે છે ઝીણી કાકરડી, દાદુર મોર બપૈયા બોલે, પીજવે છે કડી કાળી કરસનડી, મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, ચરણ કમળચિત રાખલડી. આપણને કાવ્ય આપ્યું છે જે મીરાબાઈએ લખેલું છે તો એના વિશે આપણે અહીંયા સવાલ જવાબ પૂછેલા છે. તો જોઈએ. પ્રશ્ન છે પહેલો, કવિતામાં બાળક તેની માતાને શું પાછું લેવાનું કહે છે? શું પાછું લેવાનું કહે છે? તો આપણે કવિતામાં જોયું હતું કે લેને તારી લાકડી ને લેને તારી કામળી. તો અહીંયા શું લખવાનું? લાકડી અને કામળી. બીજું છે, આ કવિતામાં બાળક વાછરું ચરાવવા જવા માટેની શા માટે ના પાડે છે? તો શું કામ ના પાડે છે? તો કે એનું માખણ જે જતું એ કોણ ખાઈ જાય છે? બલભદ્ર ખાઈ જાય છે. અને જ્યારે એ વાછરું ચરાવવા જાય ત્યારે એને શું થાય? તો કે પગમાં કાકરી ખૂંચે છે એટલા માટે તે ના પાડે છે. ત્રીજું છે, પગમાં ખૂંચે છે ઝીણી કાકરડી. આ વાક્ય દ્વારા બાળક કઈ લાગણી વ્યક્ત કરે છે? આપણને જ્યારે પગમાં કાકરી વાગે તો આપણે જઈએ મમ્મીને કહીએ મમ્મી મમ્મી મને તો પગમાં કાકરી વાગી. તો આપણે શું કહીએ? મમ્મીને આપણું દુઃખ, પીડા આપણી શું કરીએ? પીડા આપણી વ્યક્ત કરીએ. તો અહીંયા જવાબ આવશે પીડા. ચોથું છે, આ કવિતાનો મુખ્ય ભાવ શું છે? આજે આપણને કવિતા આપી છે એનો મુખ્ય ભાવ શું છે?
તો એક બાળક જે છે એ પોતાની માતાને શું કરે છે, ફરિયાદ કરતું હોય એવું લાગે છે. તો અહીંયા આપણો જવાબ આવશે ક બાલ ગોપાલની તેની માતા સાથેની ફરિયાદ. પાંચમું છે કવિતામાં બાળક વાછરું ચરાવવા જવાની શા માટે ના પાડે છે અને તેની માતા તેને મનાવવા માટે શું કરશે, તમારા વિચારો લખવાના છે. તો અહીંયા મેં મારા લખ્યા છે કે મારા બાળકને પ્રેમથી માતા બાળકને પ્રેમથી સમજાવશે અને તેને મનાવવા માટે માખણ, મીઠાઈ કે સારી વસ્તુઓ આપશે. તે બાળકને સાથે લઈ જઈને ખુશ કરશે અને ફરી વાછરું ચરાવવા જવા માટે પ્રોત્સાહિત કરશે. આપણે જ્યારે શાળાએ જવાની ના પાડીએ કે આજે મારે નથી જવું સ્કૂલે, તો મમ્મી શું કે હા તું જા, હું તને આજે તું ઘરે આવીશ ને ત્યારે સરસ મજાને ક્રન્ચેક્સ લઈ દઈશ, હું તને ડેરી મિલ્ક લઈ દઈશ, એવું કહીને આપણને સ્કૂલે મોકલી દે. તો એમાં એના મમ્મી એમ કહે છે, શું કહે છે કે હું તને માખણ, મીઠાઈ ને સારી વસ્તુ આપશે અને પછી બાળકને સમજાવશે અને પછી બાળક જાશે વાછરું ચરાવવા માટે. અહીંયા તમે તમારા વિચારો પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 8, કૌંસમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને કૌંસ તો દેખાતો નથી, પણ આપણે આપણી રીતે લખી લઈએ. પહેલું આપણને આપેલું છે આજે ખાલી જગ્યા શાળાએ જવાનું છે. આજે ખાલી જગ્યા શાળાએ જવાનું છે. તો અહીંયા શું આવશે, આજે મારે શાળાએ જવાનું છે, એવું જ આવે ને. અહીંયા તો મારે શાળાએ જવાનું છે. બીજું છે આજે ખાલી જગ્યા ક્રિકેટ રમવા જઈશું. આજે અમે ક્રિકેટ રમવા જઈશું. તમે ક્રિકેટ રમવા જઈશું નહીં, આજે તમે ક્રિકેટ રમવા જઈશું. એવું બંધ બેસતું વાક્ય જ નથી. શું આવે, આજે અમે ક્રિકેટ રમવા જઈશું. ત્રીજું છે મારે ખાલી જગ્યા સાથે વાત કરવી છે. મારે મારા મિત્ર સાથે વાત કરવી છે. ચોથું છે ખાલી જગ્યા ક્યાં જઈ રહ્યા છો. તમે ક્યાં જઈ રહ્યા છો. એમ પૂછી શકે કે હું ક્યાં જઈ રહ્યા છો, એવું ન પૂછાય. કોઈ બંધ બેસતું વાક્ય નથી. અહીંયા શું આવે તો કે તમે ક્યાં જઈ રહ્યા છો. પાંચમું છે મમ્મીએ ખાલી જગ્યા સમજાવ્યો. મમ્મીએ મને સમજાવ્યો. શું આવે અહીંયા, મમ્મીએ મને સમજાવ્યો. ઓકે, હવે કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા તો શિક્ષક મિત્રોને જો આપણું આ પેપર જે છે પ્રશ્નપત્ર એમની PDF જોઈએ તો એની ફી માત્ર ને માત્ર 25 રૂપિયા છે. આન્સર સાથે, જવાબ સાથે જોઈએ તો પણ તમે મેળવી શકો છો. અને વધુ માહિતી માટે 70 46 22 22 54 ઉપર તમે સંપર્ક કરી શકો છો. બધાને બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે. ખૂબ સારી એવી તૈયારી કરો અને ખૂબ આગળ વધો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.